CHNની અંદર નેક્સ્ટ ટોપિક છે એક્ઝામિનેશન ઓફ વોટર, કે વોટરનું એક્ઝામિનેશન કરવાનું કે વોટરની અંદર કંઈ બેક્ટેરિયા વાયરસ તો નથી ને, ઇઝ ઇટ સેફ ફોર ડ્રિંકિંગ ઓર નોટ, એના માટે આપણે એક્ઝામિનેશન કરવાનું હોય છે. સેનિટરી સર્વે, તો એની અંદર ઇન્સ્પેક્શન ઓફ ધ સોર્સ ઓફ વોટર સપ્લાય, કે કઈ કઈ જગ્યાએથી આપણને વોટર મળે છે તો એનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. પછી એરિયા સરાઉન્ડિંગ ધ સોર્સ, કે જ્યાંથી સોર્સ આવે છે એની આજુબાજુનો એરિયા કેવો છે. સેમ્પલિંગ, કે વોટરનું સેમ્પલ કલેક્ટ કરે છે અને પછી એનું એક્ઝામિનેશન કરવામાં આવે છે. લેબોરેટરી એક્ઝામિનેશન, જેની અંદર ફિઝિકલ એક્ઝામિનેશનમાં એનું કલર ચેક કરવાનું હોય છે, ટર્બિડિટી, સ્મેલ, એની ટેસ્ટ વોટરનું, તો આ બધું જે છે તે એક્ઝામિનેશન કરવાનું હોય છે. પછી કેમિકલ એક્ઝામિનેશન, બેક્ટેરિયોલોજીકલ, એની અંદર બેક્ટેરિયા વાયરસ છે કે નહીં એક્ઝામિનેશન કરવાનું હોય છે. તો શોર્ટમાં જ ખાલી જોવાનું હતું કે કેવી રીતે એક્ઝામિનેશનની અંદર શું પોઈન્ટ આવે છે. નેક્સ્ટ છે ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ વોટર. ધેર આર ટુ મેઇન સિસ્ટમ્સ ઓફ વોટર ડિસ્ટ્રીબ્યુશન, કે બે મેઇન સિસ્ટમ છે, ધ કન્ટિન્યુઅસ સિસ્ટમ એન્ડ ધ ઇન્ટરમિટન્ટ સિસ્ટમ, કે એની બે સિસ્ટમ છે જેની અંદર કન્ટિન્યુઅસ સિસ્ટમ આવે છે અને ઇન્ટરમિટન્ટ સિસ્ટમ આવે છે. ઇન ધ કન્ટિન્યુઅસ સિસ્ટમ રનિંગ વોટર ઇઝ અવેલેબલ ઓલ ધ 24 hours. In the intermediate system water is available only during the fixed hour. હવે કન્ટિન્યુઅસ સિસ્ટમ જેની અંદર 24 hours વોટર સપ્લાય મળે છે, જ્યારે ઇન્ટરમિટન્ટ સિસ્ટમની અંદર ઓનલી અમુક અવર્સ હોય છે એની અંદર જ વોટર સપ્લાય મળે છે. WHO એક્સપર્ટ કમિટી સ્ટ્રોંગલી રેકમેન્ડેડ ધેટ ધ વોટર સપ્લાય શુડ બી કન્ટિન્યુઅસ, કે WHO એવું કહે છે કે વોટર સપ્લાય જે છે તે કન્ટિન્યુઅસ મળવું જોઈએ. The chief drawback within the intermediate system is that when the pipes are empty, there is what is known as the back siphonage, by which fall material may be sucked into the empty pipes through the leaking joint. Okay, કે એવું કહેવામાં આવે છે કે જે ઇન્ટરમિડિયન્ટ સિસ્ટમ છે એની અંદર શું થાય કે જ્યારે વોટર નહીં આવતું હોય બરાબર, કે અમુક અવર્સની અંદર વોટર સપ્લાય છે, બાકીના ટાઈમે વોટરની જે પાઇપ છે તે એમ્પ્ટી રહે છે, એની અંદર જે છે તે કંઈક ખરાબ મટીરિયલને કારણે કે લીકેજ થવાને કારણે કે કોઈ બી રીતે આપણને હાર્મ થઈ શકે એવું છે, એટલા માટે કન્ટિન્યુઅસ વોટર સપ્લાય હોવું જોઈએ એવું WHOનું કહેવું છે. તો આ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વોટર થઈ ગયું. નેક્સ્ટ એક વર્ડ છે હોરક્સ ઓપરેટર. હોરક્સ ઓપરેટર ઇઝ અ વોટર ટેસ્ટિંગ ઓપરેટર, કે એક એવું સાધન છે જેની અંદર વોટરનું ટેસ્ટ કરવામાં આવે છે, એક્ઝામિનેશન કરવામાં આવે છે, ટુ ફાઇન્ડ આઉટ હાઉ મચ બ્લીચિંગ પાવડર ઇઝ રિક્વાયર્ડ ટુ ડિસઇન્ફેક્ટ 2445 liters ઓફ વોટર. કે એવું ઓપરેટર્સ છે કે જેની અંદર વોટરની અંદર બ્લીચિંગ પાવડર કેટલા અમાઉન્ટની અંદર નાખવાનું છે તો એ એક્ઝામિનેશન કરવા માટે જે ઓપરેટર્સ વપરાય છે એને હોરક્સ વોટર કહેવાય છે, હોરક્સ ઓપરેટર્સ કહેવાય છે. નેક્સ્ટ છે એર. તો આપણને ખબર જ છે એર એટલે હવા. એર ઇઝ અ પાર્ટ ઓફ મેન્સ એન્વાયરમેન્ટ, કે એના આજુબાજુનું એન્વાયરમેન્ટ છે એની અંદર ઇન્ક્લુડ થાય છે. ઇટ ઇઝ અ બેઝિસ ઓફ ઓલ ફોર્મ ઓફ લાઈફ, કે આપણને લાઈફની અંદર જરૂર પડે છે, બેઝિક છે. અપાર્ટ ફ્રોમ સપ્લાયિંગ ધ લાઈફ ગિવિંગ ઓક્સિજન, એર સર્વ મેની અધર ફંક્શન, કે એવું નથી કે ઓક્સિજન આપણને સપ્લાય કરે છે એ જ એનું કામ છે, એના સિવાય પણ બીજા ફંક્શન્સ છે એરના. કમ્પોઝિશન, એરની અંદર શું હોય છે, નાઇટ્રોજન 78.1% હોય છે, ઓક્સિજન છે 20.93%, કાર્બન ડાયોક્સાઇડ CO2 છે 0.03, અને ટોટલ એ રીતે 99.06 જે છે તે એર. ફેક્ટર્સ વિચ મેન્ટેન ધ એર કમ્પોઝિશન, કે કયા કયા ફેક્ટર છે જે એરને મેન્ટેન રાખે છે. ફર્સ્ટ છે વાઇન. વાઇન ડાયલ્યુટ એન્ડ સ્વીપ્સ અવે ધ ઇમ્પ્યોરિટી બાય ઇટ્સ મૂવમેન્ટ, કે જે પવન છે, ઓકે, વાઇન જે છે તો એ શું કરે છે કે પોતાની સ્વીપ્સ અને ડાયલ્યુટ્સને લીધે એ ઇમ્પ્યોરિટી હોય ને તો એને દૂર કરી દે છે. નેક્સ્ટ છે સનલાઇટ. ધ એટમોસ્ફિયરિક
temperature and sunlight play their own part by oxidizing impurity and kill the bacteria. આપણને ખબર છે કે સનલાઇટને કારણે ઓકે જે કંઈ બી એમ વધારે પ્રકાશવાળું કે ગરમ થવાને કારણે બેક્ટેરિયા શું થઈ જાય છે, મરી જાય છે. પછી એ પાણી ગરમ હોય કે પછી સનલાઇટ હોય, ઓકે, તો એ પડવાને કારણે જે છે તે કિલિંગ ધ બેક્ટેરિયાને ઇમ્પ્યોરિટીઝ ઓક્સિડાઇઝિંગ કે ઇમ્પ્યોરિટી હોય તો એને ઓક્સિડાઇઝ કરી દે છે. રેન ઇટ ક્લીન્સ ધ એટમોસ્ફિયર બાય રિમૂવિંગ ધ સસ્પેન્ડેડ એન્ડ ધ ગેસિયસ ઇમ્પ્યોરિટી. ઓકે, કે ગેસ જેવા ફોર્મની અંદર હોય કે પછી કોઈ બીજા ફોર્મની અંદર હોય તો એ રેન દ્વારા ક્લીન કરી નાખે છે. પ્લાન્ટ લાઈફ ધ ગ્રીન પ્લાન્ટ યુટિલાઇઝ ધ કાર્બન ડાયોક્સાઇડ એન્ડ જનરેટ ધ ઓક્સિજન. ધીસ પ્રોસેસ રિઝર્વ ડ્યુરિંગ ધ નાઇટ ટાઈમ. આપણને ખબર છે કે ઝાડ જે છે તો એ આપણને ઓક્સિજન આપે છે અને પોતે જે છે તે CO2 લઈ લે છે, જે રાતના ટાઈમે થાય છે. એટલા માટે જ ગ્રીનરી પ્લાન્ટ જે છે તે આપણે સેવ કરવા જોઈએ. ઓકે, નેક્સ્ટ, તો આ ફેક્ટર જે છે તે એરની અંદર આવે છે અને જે આપણને હેલ્પ કરે છે. નેક્સ્ટ છે એર પોલ્યુશન. ધ ટર્મ એર પોલ્યુશન ઇઝ એપ્લાઇડ વેન ધેર ઇઝ અ એક્સેસિવ કોન્સન્ટ્રેશન ઓફ ધ ફોરેન મટીરિયલ ઇન ધ આઉટડોર એટમોસ્ફિયર વિચ ઇઝ હાર્મફુલ ટુ મેન. કે બહારના એરિયાની અંદર, બહારનો જે એટમોસ્ફિયર છે એની અંદર ઇમ્પ્યોરિટીઝ જે છે તે વધી જાય તો એવું કહેવામાં આવે છે કે એ એર પોલ્યુશન થઈ ગયું, જે હાર્મ કરે છે કોને, મેનને. સોર્સિસ છે ધ મેઇન સોર્સ ઓફ એર પોલ્યુશન. કયા કયા સોર્સિસ છે તે એર પોલ્યુશનને અફેક્ટ કરે છે? તો ડોમેસ્ટિક સોર્સ, બર્નિંગ ઓફ કોલ, વુડ, ઓઇલ કે સળગાવવામાં આવે એનાથી થાય છે. ઇન્ડસ્ટ્રીયલ સોર્સ, ફેક્ટરી ઇન્ડસ્ટ્રી છે તો એ લોકો જે છે તે પાણી દ્વારા પણ કરી શકે છે, પણ આ એરની વાત છે એટલે એ લોકો ધુમાડા છોડે છે એના કારણે થઈ શકે. પછી ઓટોમોબાઈલ્સ, મોટર વ્હીકલ્સ જે છે, રેલવેઝ છે તો એના લીધે પણ એર પોલ્યુશન થાય છે, આપણને ખબર જ છે. ને અધરની અંદર આવે છે ન્યુક્લિયર એક્સપ્લોઝન. તો આ થઈ ગયા સોર્સિસ છે જેના લીધે એર પોલ્યુશન થાય છે. નેક્સ્ટ છે હેલ્થ અફેક્ટ ઓફ ધ એર પોલ્યુશન. The health effect of the air pollution are the both immediate and delay. કે ઇમિડિયેટલી જલ્દીથી પણ થાય છે અને ડિલેથી પણ થાય છે. The immediate effect are borne by the respiratory system, especially the lungs, resulting the state of lung is known as the acute bronchitis. કે ઇમિડિયેટ તરત જે અસર કરે છે એની આપણા રેસ્પિરેટરી સિસ્ટમને કરે છે, જે આપણા શ્વાસ રિલેટેડની સિસ્ટમ છે એને કરે છે અને એની અંદર બ્રોન્કાઇટિસ થઈ જાય છે, ઇન્ફેક્શન થઈ જાય છે. અહીંયા આપ્યું છે કે રિમોટ અફેક્ટ ઓફ એર પોલ્યુશન આર ધ ક્રોનિક બ્રોન્કાઇટિસ અને લંગ કેન્સર. કે પછી પાછળથી જો જોવા મળે ને તો ક્રોનિક એટલે કે લાંબા ટાઈમ સુધી આપણને ઇન્ફેક્શન રહે છે તે, અને લંગ કેન્સર પણ થઈ શકે છે. એર પોલ્યુશન હેઝ ઓલ્સો અધર ઇફેક્ટ, નેમલી ડિસ્ટ્રક્શન ઓફ ધ પ્લાન્ટ એન્ડ એનિમલ લાઈફ, corrosion of the metals, damage to the building. ઓકે, કે પ્લાન્ટને, એનિમલને, પછી મેટલ્સ છે, બિલ્ડિંગ છે, આ બધાને એ જે છે તે અફેક્ટ કરે છે અને ડેમેજ કરે છે. પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ, કે આપણે એર પોલ્યુશનને પ્રિવેન્શન અને કંટ્રોલ કરવાનું છે તો ધ બ્રોડ પ્રિન્સિપલ ઓફ ધ એર પોલ્યુશન કંટ્રોલ, ધ કન્ટેનમેન્ટ, ધેટ ઇઝ અ કંટ્રોલ ઓફ પોલ્યુશન એટ ધ વેરી પોઈન્ટ ઓફ ઇટ્સ ઓરિજિન. ઓકે, કે ક્યાંથી આવે છે, ક્યાંથી એનું એર પોલ્યુશનનું સ્ટાર્ટિંગ છે તો એ આપણે જે છે તે જોવાનું. ધીસ ઇઝ પોસિબલ ઇન મેની ઇન્ડસ્ટ્રી. ઓકે, કે ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે તો આપણે ત્યાં જઈને ઓછું થઈ શકે તેની ટ્રાય કરવાની. રિપ્લેસમેન્ટ, ધેટ ઇઝ અ રિપ્લેસમેન્ટ ઓફ ધ કોલ એન્ડ ગેસ બાય ઇલેક્ટ્રિકલી વિલ મિનિમાઇઝ એર પોલ્યુશન. કે જે ગેસ ફેલાવે છે, ઓકે, સળગાવીને, તો એ ઇલેક્ટ્રિકલી થઈ શકે તો આપણે ઇલેક્ટ્રિકલી યુઝ કરવું જોઈએ. ઓકે, નેક્સ્ટ છે ડાયલ્યુશન. ગ્રોઈંગ વેજીટેશન એન્ડ પ્લાન્ટ્સ બિટવીન ધ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ રેસિડેન્શિયલ એરિયા હેલ્પ ઇન ધ રિડક્શન ઓફ એર પોલ્યુશન. કે આપણે શું કરવાનું છે કે ડાયલ્યુશન મીન્સ કે ઇન્ડસ્ટ્રી એરિયા છે, પછી આપણા રેસિડેન્શિયલ એરિયા છે, આપણે રહીએ છીએ તો એની આજુબાજુ પ્લાન્ટ્સ રાખી દેવા જોઈએ અને પ્લાન્ટ્સ આપણે ઉગાડવા જોઈએ, જેથી કરીને આપણને એર પોલ્યુશનમાં થોડું ઓછું થઈ જાય. લેજિસ્લેશન, એર પોલ્યુશન ઇઝ કંટ્રોલ ઇન મોસ્ટ કન્ટ્રી બાય
સુટેબલ લેજિસ્લેશન કે અમુક રૂલ્સ રાખી દેવા જોઈએ ઓકે સિટીની અંદર જો વધારે થતું હોય તો. હવે નેક્સ્ટ આપણે જોઈશું વેન્ટિલેશન. તો વેન્ટિલેશન મે બી ડિફાઇન્ડ એઝ અ એક્સચેન્જ ઓફ એર બિટવીન આઉટડોર એન્ડ ઇનડોર, કે આઉટડોર એટલે ઘરની બહાર અને ઘરની અંદર જે કંઈ બી હવાની અવર જવર થાય છે તો એને કહેવાય છે વેન્ટિલેશન. બાય ધીસ stagnated air indoors is replaced by the supply of fresh air from the outside, કે એની અંદર શું થાય છે કે બહારની જે ફ્રેશ એર છે તે ઘરની અંદર આવે છે અને ઘરનું બહાર જાય છે, એવી રીતે બંનેનું એક્સચેન્જ થાય છે જેને વેન્ટિલેશન કહેવાય છે. ટાઈપ્સ ઓફ વેન્ટિલેશન, બે ટાઈપ્સના હોય છે, નેચરલ અને મિકેનિકલ. તો નેચરલ તો એ જે છે તે હવા આપણે જોયું. ધ વાઇન્ડ ઇઝ ગ્રેટ ફોર્સ ઇન નેચર which brings about natural ventilation by its movement from one place to another. એક જગ્યાએથી બીજી જગ્યાએ હવા અવર જવર કરે છે. When the winds blow, it sweeps away the impurities. This blowing tendency of wind is called the પરફ્લેશન. ઓકે, કે એ જે છે તે બ્લો કરે છે, હવા ફેંકે છે તો એને કહેવાય છે. Wind not only the blow but also the excrete suction action it blow, and this tendency is called aspiration. કે હવા ફેંકે પણ છે અને ખેંચી પણ લે છે તો એને કહેવાય છે એસ્પિરેશન. ઓકે, અને પેલું શું હતું? પરફ્લેશન. સેકન્ડ નંબર છે ડિફ્યુઝન. ધીસ ઇઝ ધ property of all gases. Diffuse or the spreading out is rather than slow process. By this property air enter even though the small opening. ડિફ્યુઝન એટલે શું કે સ્પ્રેડિંગ આઉટ, ધીમે ધીમે સ્પ્રેડ થાય છે, પછી નાનું ઓપનિંગ હોય ને ત્યાંથી પણ એ આમ આર પાર થઈ શકે છે, જઈ શકે છે, જેને કહેવાય છે ડિફ્યુઝન. નેક્સ્ટ છે ટેમ્પરેચર. ધેર ઇઝ ઓલવેઝ a temperature difference between indoor and outdoor, indoor being cooler than the outdoor. ટેમ્પરેચર એટલે આપણને ખબર જ છે કે ઘરનું જે ટેમ્પરેચર છે એ અને બહારનું જે છે તે અલગ અલગ હોય છે. ઇન્ડોર બિંગ કુલર ધેન આઉટડોર, કે ઘરનું ટેમ્પરેચર, અંદરનું ટેમ્પરેચર હોય છે તે ઓછું હોય છે બહારના કરતાં. સેકન્ડ નંબર છે આર્ટિફિશિયલ વેન્ટિલેશન. તો એક્ઝોસ્ટ વેન્ટિલેશન. In this system, air is exhausted by the special fan is known as a exhaust fan. ઓકે, આપણને ખબર જ છે કે મોસ્ટલી કંપનીનું એરિયા હોય, ઇન્ડસ્ટ્રી હોય ત્યાં એક્ઝોસ્ટ ફેન હોય છે, અને કિચન એરિયા હોય ત્યાં પણ એક્ઝોસ્ટ ફેન હોય છે, જે શું કરે છે કે જે ગરમ હવા છે કે જે કંઈ બી હવા બહાર ફેંકવાની હોય તો એક્ઝોસ્ટ ફેનમાં જાય છે અને બહાર નીકળી જાય છે સરાઉન્ડિંગની અંદર. ધીસ ફેન આર ડ્રાઇવન બાય ધ ઇલેક્ટ્રિક. ઓકે, કે કેવી રીતે ઇલેક્ટ્રિસિટી પર વર્ક કરે છે. એક્ઝોસ્ટ ફેન આર ઇન્સ્ટોલ ઇન ઓલ પ્લેસીસ ઓફ કોંગ્રેશન, ઓવરક્રાઉડિંગ સચ એઝ સિનેમા હોલ્સ, એસેમ્બલી હોલ, ઓપરેશન થિયેટર, ઇન્ડસ્ટ્રી. ઓકે, કે કઈ કઈ જગ્યાએ એક્ઝોસ્ટ ફેન હોય છે કે સિનેમા એરિયા હોય, થિયેટર્સ હોય ત્યાં હોય છે, પછી મોટી મોટી અસેમ્બલી, મોટા મોટા હોલ્સ હોય ત્યાં હોય છે, ઓપરેશન થિયેટરમાં પણ હોય છે, અને ઇન્ડસ્ટ્રી એરિયાની અંદર પણ હોય છે. સેકન્ડ છે પ્લેનમ વેન્ટિલેશન. ઇન ધીસ સિસ્ટમ એર ઇઝ ફોર્સ્ડ ઇનટુ ધ રૂમ. ધીસ ઇઝ જસ્ટ ઓપોઝિટ ઓફ એક્ઝોસ્ટ વેન્ટિલેશન, કે આની અંદર હવા ફેંકવામાં આવે છે, પેલું બહાર કાઢવામાં આવે છે. ઓકે, પ્લેનમ સિસ્ટમ ઓફ વેન્ટિલેશન ઇઝ સીન ઇન ધ સર્ટેન ઇન્ડસ્ટ્રી, કે આ બી ઇન્ડસ્ટ્રીની અંદર જોવા મળે છે. બેલેન્સ વેન્ટિલેશન. ધીસ ઇઝ કોમ્બિનેશન ઓફ એક્ઝોસ્ટ એન્ડ ધ પ્લેનમ સિસ્ટમ ઓફ વેન્ટિલેશન, કે બેલેન્સ કરે છે, બહારનું જે છે તેને અંદર આવવા દે અને અંદરનું બહાર, એટલે બંનેને બેલેન્સમાં રાખે છે, એને કહેવાય છે બેલેન્સ. ને ફોર્થ નંબર છે એર કન્ડિશનર. એર કન્ડિશનિંગ ઇઝ બિકમિંગ પોપ્યુલર ઇન ધ સિટીઝ. આપણને ખબર જ છે એર કન્ડિશનિંગ જે છે પોપ્યુલર છે. The air is condition or the control in respect of its temperature, humidity and velocity so as provide the conditions of the comfort. ઓકે, કે એર કન્ડિશન્સની અંદર શું થાય છે એર કન્ડિશનરમાં, તો એ જે છે તે ટેમ્પરેચરને શું કરે છે, કંટ્રોલ કરે છે, અને એની વેસ્લોસિટી જે છે
તો એને કંટ્રોલમાં રાખે છે અને હ્યુમિડિટી એટલે કે ભેજ જે છે તે પ્રોવાઈડ કરે છે, જેના કારણે જે ટેમ્પરેચર છે તો એ કેવું થઈ જાય, કુલર થઈ જાય છે, તો એ એસી થઈ ગયું. તો આ વેન્ટિલેશન આવી ગયું. જેની અંદર હજી એક ટોપિક છે સ્ટાન્ડર્ડ ઓફ વેન્ટિલેશન. ક્યુબિક સ્પેસ, અ સપ્લાય ઓફ 3000 cubic feet air per person hours is an old standard. ઓકે, કે આ જે છે એનો માપ આપ્યો છે કે 3000 cubic feet air per person, કે એટલું પર પર્સન અવર્સ ઇન એન ઓલ્ડ સ્ટાન્ડર્ડ, કે ઓલ્ડ સ્ટાન્ડર્ડની અંદર, વિચ ઇઝ નો લોંગર ફોલો, કે લોંગર નથી ફોલો કરતા. ફોર સ્પેસ, અનધર સ્ટાન્ડર્ડ ઓફ વેન્ટિલેશન પ્રિસ્ક્રાઇબ ફ્લોર space per person, a floor space of 50 to 100 square feet per person is considered adequate. કે ફ્લોર સ્પેસ છે, ફ્લોરની સ્પેસ ત્યાં 50 થી 100 સ્ક્વેર ફીટ જે છે તે પ્રોવાઈડ કરવામાં આવે છે. અને એર ચેન્જ, ઇટ ઇઝ રેકમેન્ડેડ ધેટ ઇન લિવિંગ રૂમ ધેર શુડ બી 2 to 3 એર ચેન્જીસ, કે 2 થી 3 વાર જે છે તે એર ચેન્જીસ થવા જોઈએ ઇન 1 hour, 1 કલાકની અંદર. ઇન વર્કરૂમ એન્ડ એસેમ્બલીઝ 4 to 6 એર ચેન્જીસ, કે વર્કરૂમ હોય જ્યાં વર્કિંગ થતું હોય તે, જેને લીધે શું થાય છે બધા ત્યાં ગરમી વધારે થતી હોય છે. એસેમ્બલીઝ જે છે મોટા મોટા હોલ, તેની અંદર વધારે એર ચેન્જીસ થવા જોઈએ, 4 to 6 ટાઈમ થવા જોઈએ. ઓકે, તો આ જે છે સ્ટાન્ડર્ડ ઓફ વેન્ટિલેશન. તો અહીંયા વેન્ટિલેશન કમ્પ્લીટ.